મારી માં રાજુ ના કલાપની દેવી, મારી માં રાજુ ના કલાપની દેવી, મારા બાપ મંજી ની ગરીબાઈ ની દેવી. એ મારા દાદા એ ડાયાની વાસે ગરીબાઈ ની દેવી, મારી માં રાજુ ના ગુલાબની દેવી. આવળી આ જગ્યામાં એક દી 13 વર્ષો મારા બાપ મનજીની દેવી, મારી માં રાજુડીને ઓશિયાળા ઉડની દેવી. અને એકદમ મારો દાદો મંજીલો ગરીબ, મારી માં ગતડી, મારી માં હુરમોય. અશોકભાઈ આખો ઇતિહાસ લખી દીધો છે ભાઈ, તમારે સાંભળવો હોય તો મોડી રાત સુધી રોકાય છે. પણ આ તો નાચના ભુવા ઘણા બધા બાકી છે, એટલે માતાજીને ખમા મળી જાય એટલે બહુ કહેવાય ભાઈ. અને આમાં આખો ઇતિહાસ ગાવા બેહું તો સમય વહી જાય. બીજા નાચના ભુવા બાકી છે. અહીંયા આજ મારી મહાણીના મહેમાન છે. એટલે મારા બાપ મંજીડો તો ગરીબ હતો, પણ જેથી મારો દાદો વિરિયો દેવીની વાત ભૂલી ગયા ને, તો ઈવડો બસકો હતો ને, મારા બાપ મંજીડા સંભાળ્યો હતો. અને મારી માં રાજુએ ટપોરો માર્યો હતો. મારી માં રાજુ મારી આ તો અસલનો એંધાર, અસલનો વ્યવહાર. અને બેટા અસલના વ્યવહાર જો આવીને ભીનો રહું ને, એ તેરી મને હકતડી મને હુરબોય ને ખોટ એટલે બહાર. મારી મંજીડાની ગરીબીનો હિસાબ લાવવા દઉં ને, અને મારી ડાયરી જો હવાસર ગરીબી લાવી નો બી રાખું, એ દીદી મને હકતડી મને હુરબો ને ખોટ લાગી જાય બાપ. દેવી એટલો વ્યવહાર માંડ્યો હતો કે મારા મંજીડા કોને કોઈ ગરીબ હોય ને એને દેહ વટો દેતા નો જગ્યામાંથી. જો મારા મંજીડા કોને મારી વસ્તીને દેહ વટો મળશે ને, તો મારા મંજીડા વાહે વહી ગઈ ને એ બેટો તો વહી નો જામ દીધી મને ડાયલાની દેવીને ખોટ લાગી બાપ. આમણે બેટા કો લાગ માંડે અને અમરીઓ દત્તને કુઠો કરીને જો પી નો જાવ ને, એ દેડી મને હકતડીને ખોટ લાગી બાપ.